તો ચાલો મિત્રો આપણે હવે રાઉલ્ટના જે નિયમ હતો બરાબર છે પહેલો નિયમ તેના વિશે આપણે ખ્યાલ મેળવ્યો। હવે બાળકો તેના પરથી આપણે જે છે તે હવે શું મેળવીશું તો કે એના પર દાખલા જોઈશું બરાબર છે। બહુ અગત્યના દાખલા છે, ઇમ્પોર્ટન્સ દાખલા છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે દાખલા કઈ રીતે સોલ્વ થાય। પણ બાળકો લગભગ આમાં છે તે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે। તો આનો એક પેટર્ન સમજો કે આ દાખલો કઈ રીતે છે, શું છે શું નથી, રાઉલ્ટના નિયમમાં કઈ રીતે દાખલો પૂછાય છે બરાબર, અને કેટલા આપણે ફોર્મ્યુલા એટલે કેટલા આપણે સૂત્ર યુઝ કરવા પડે, શું કરવું પડે તેની એક બેઝિક માહિતી જુઓ એટલે તમને ક્યારેય પણ દાખલામાં ભૂલ નહીં થાય બરાબર। જો આ ટોપિક સમજી લેશો બરાબર છે એટલે રાઉલ્ટના નિયમના દાખલા તમને બધાને 100% મારી ગેરંટી છે તમને આવડી જશે। ઓકે, પણ એના માટે સમજો શું કહેવા માંગે છે તે જો ધારી લો કે રાઉલ્ટના નિયમમાંથી આપણે કેટલા ક્વેશ્ચન નીકળે, માનો કે આપણે 3 પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીને ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ। માની લો કે આ કોઈ પાત્ર છે એની અંદર આપણે કોઈ સોલ્યુશન ભરેલું છે, સોલ્યુશન હોય એટલે તમને ખબર જ હોય સોલ્યુશનમાં શું શું હશે તો કે દ્રાવ્ય પ્લસ દ્રાવક હોય। ઓકે, ચાલો માની લો કે આપણને 2 ઘટક આપેલા છે, ઘટક એ અને ઘટક કયો આપેલો છે બી, એ અને શું છે બી છે બરાબર। થિયરી પ્રમાણે જઈએ તો માની લો કે આમાં 1 અને 2 છે બરાબર, ઘટક 1 અને શું આપેલું છે ઘટક 2 આપેલા છે। ઓકે, હવે રાઉલ્ટનો નિયમ કોના માટે છે એ સમજો। રાઉલ્ટનો નિયમ છે બાષ્પ દબાણ માટે। બાષ્પ દબાણ એટલે કે જે અહીંયા પ્રેશર થાય તેની ઉપર બરાબર છે, પ્રવાહીની સપાટી પર લાગતું બાષ્પવાળી દબાણ એને બાષ્પ દબાણ કહેવામાં આવે છે, પણ ક્યારે સંતુલન ઇક્વિલિબ્રિયમ। ક્લિયર આટલું? એટલે રાઉલ્ટના નિયમ પરથી સીધું તમે આમ તો કહી શકો કે P1 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ x1 એટલે કે શું છે સમપ્રમાણમાં ચલે છે। P1 એટલે ઘટક 1 નું આંશિક દબાણ, જો સમજો આ આંશિક દબાણ છે, ઘટક 1 નું આંશિક દબાણ અને આ શું આવશે તેના મોલ અંશ આવશે બરાબર। આ સૂત્રમાંથી આપણે તમને ખબર છે આવું બનાવી શકીએ છીએ P1 ઇઝ ઇક્વલ ટુ P01 ઇન્ટુ x1 બરાબર। તો આ શું આવી ગયું મિત્રો, આ આવી ગયું શુદ્ધ ઘટકનું આંશિક દબાણ બરાબર છે। શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ બોલો કે આંશિક, બાષ્પ દબાણ જ બોલવું પડશે ને, આંશિક દબાણ તો કહેવાશે નહીં, પરંતુ આ શું લાગશે આંશિક દબાણ લાગશે બરાબર છે। અને આ શું છે તો કે તેના મોલ અંશ છે। ક્લિયર? આટલું આપણે ભણી ગયા હતા થિયરીમાં। હવે આના પરથી મિત્રો માની લો કે આપણી પાસે ઘટક 2 પણ છે, તો 2 માટે લખવું તો પણ લખી શકીએ ને આપણે, કયો આવે P2 ઇઝ ઇક્વલ ટુ P02 ઇન્ટુ x2 આવું લખી શકીએ ને આપણે બરાબર છે। ઓકે, તો એક આ સૂત્રનો ઉપયોગ કરી શકાય કે જો તમારે આંશિક દબાણ શોધવું હોય તો શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ તમારી પાસે હોય તો એને ગુણ્યા તમે શું કરી નાખો મોલ અંશ કરી નાખો એટલે દાખલો ગણાઈ જશે। એટલે એક સૂત્ર એરું વાપરવાનું, જ્યારે આંશિક દબાણ શોધવાનું કીધું હોય અને તમારી પાસે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ હોય ત્યારે આ દાખલો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે। અને મિત્રો P01 તમને રકમમાં આપેલું જ હોય છે, આ પ્રેક્ટિકલ ડેટા છે બરાબર છે, એ તમને રકમમાં આપી જ દીધેલો હોય તો તમારે ગોતવાનું શું રહ્યું, માત્ર ને માત્ર મોલન્સ ગોતવાના રહ્યા। મોલન્સ તો તમને બધાને ગોતતા આવડે જ, કઈ રીતે ગણશું આપણે મોલન્સનું સૂત્ર બરાબર ને, મોલના છેદમાં કુલ મોલ। ઓકે, એટલે આંશિક દબાણ તમને મળી જશે। એટલે એક રાઉલ્ટનો નિયમના સૂત્ર અયરું યુઝ કરીએ છીએ આપણે કે P1 ઇઝ ઇક્વલ ટુ P01 ઇન્ટુ x1। આનો મતલબ એવો થાય કોઈ પણ વાયુનું આંશિક દબાણ બરાબર તે વાયુનું શુદ્ધ ઘટકનું આંશિક દબાણ, શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ અને તે ઘટકના મોલ અંશ। એટલે એક સૂત્ર આ યાદ રાખવાનું રાઉલ્ટના નિયમ માટે। ઓકે, ચાલો બીજું, હવે આપણે બેનો ટોટલ કરતા હતા બરાબર છે, શું કર્યું હતું ટોટલ કોનું P1 અને P2 તો ડાલ્ટનભાઈને યાદ કર્યા હતા ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ પરથી, તો આપણે એવું સૂત્ર બનાવ્યું હતું કે P ટોટલ બરાબર છે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ બરાબર છે શું સૂત્ર મૂકતા હતા આપણે, આના પરથી બનાવી શકીએ ને P01 x1 ઇન્ટુ પ્લસ P02 ઇન્ટુ શું આવશે x2। ક્લિયર? હવે આપણે શું કરતા હતા, આમાંથી કોઈ પણ x ની કિંમત મૂકી દો, માની લો કે હું અહીંની કિંમત મૂકું તો P1 ઇન્ટુ x1 ઇન્ટુ P2 અહીંયા શું લાગી જશે 1 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ P01 ઇન્ટુ x1 અહીંયા શું લાગશે P02 માઇનસ P02 ઇન્ટુ શું લાગશે x1। આ બંનેમાંથી x1 કોમન નીકળે તો P01 માઇનસ P02 ઇન્ટુ શું લાગશે x1 પ્લસ લાગશે P02। તો બાળકો એક રાઉલ્ટનો નિયમનું આ છે। તો મિત્રો આ સૂત્ર ક્યારે વાપરવાનું, રકમમાં જ્યારે તમને P ટોટલ માંગેલો હોય ત્યારે, કુલ દબાણ માંગેલું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો છો
ખબર પડી છે? હવે એવું નથી કે જો કે આના પરથી જ તમે બધું શોધી શકો, નહીં એવું નથી. માની લો કે આ સૂત્ર તમને જો કુલ દબાણ આપેલું હોય, બરાબર છે, તો તમે મોલ અંશ પણ ગણી શકો. ગણી શકાય ને મોલ અંશ આના ઉપરથી. જો અહીંયા x1 પણ છે, તમારી પાસે ઘટક એકનું કુલ પ્યોર ઘટક એકનું દબાણ હોય, બાષ્પ દબાણ, એ જ રીતે પ્યોર ઘટક બેનું બાષ્પ દબાણ હોય, તો તમે x1 પણ શોધી શકો છો. એટલે પી ટોટલનો ઉપયોગ આવે ત્યારે આપણે મોલ અંશ શોધી શકીએ છીએ, અથવા જો મોલ અંશ આપેલો હોય તો ત્યારે આપણે પી ટોટલ શોધી શકીએ છીએ. ઓકે, એટલે બે જગ્યાએ યુઝ થયો. કઈ જગ્યાએ? આંશિક દબાણ શોધવા માટે પણ વપરાય છે, અને બીજું કુલ દબાણ શોધવા માટે પણ રાઉલ્ટના સૂત્રનો ઉપયોગ આપણે કરવો પડે છે. એના પરથી મળી શકે છે. સમજાઈ ગયું આટલું? ઓકે, હવે જે મારો તમને કહેવાનો મતલબ છે મિત્રો, એ બહુ જ અગત્યનો ટોપિક છે, બરાબર છે? સાંભળજો શું કહેવા માંગુ છું તે. બાળકો, આ ઘટક 1 અને ઘટક 2 માની લો કે બંને બાષ્પ કલામાં છે, બંને પ્રવાહી કલામાં છે, એટલે બંનેનું બાષ્પીભવન તો થવાનું જ છે, બંનેની પ્રેશર તો બનશે જ, બરાબર છે? માની લો કે આની પ્રેશર બનેલી છે, બરાબર? આ તો પ્રેશર લગાડે છે, પણ પ્રેશર બનાવવા માટે બાષ્પ તો હોવી જોઈએ ને. તો તમારી પાસે પાત્રમાં મિત્રો ઘટક 1 અને ઘટક 2 બે સ્વરૂપમાં હાજર છે, એક તો લિક્વિડ ફોર્મમાં અને એક તો ગેસ ફોર્મમાં. ખબર પડે છે કયા હાજર છે, ક્યાં હાજર છે? લિક્વિડ ફોર્મમાં અને ગેસ ફોર્મમાં. કારણ કે લિક્વિડનું તો દ્રાવણ બનેલું છે, અને અમુક ઘટકનું બાષ્પીભવન થયેલું હશે, તો વેપર હશે, બાષ્પ હશે. તે બાષ્પ પ્રમાણ પણ હશે કોણ? 1 અને 2 તો હશે કે નહીં? એટલે પાત્રની અંદર તમારી પાસે ઘટક 1 અને ઘટક 2 ની બે અવસ્થા હોય છે. કઈ અવસ્થા હોય છે? એક તો પ્રવાહી હોય અને એક તો કઈ હોય છે? ગેસ હોય છે. જો રકમમાં એવું લખેલું હોય કે પ્રવાહી પદાર્થનું સંઘટન શોધો, પ્રવાહી પદાર્થનું સંઘટન, તો તમારે મોલ અંશ ગણવા પડે XA અને XB, બરાબર છે? તો સર એ કઈ રીતે મળે? અથવા x1 અને x2 કઈ રીતે મળે? x1 અને x2, તો મિત્રો x1 અને x2 જો આ ઉપયોગ તમે કરી શકો અહીંયાથી. ખબર પડે? તમારી પાસે બે સૂત્ર છે. કયા? આનો પણ ઉપયોગ કરી શકો, આનો પણ ઉપયોગ કરી શકો. પણ ક્યારે આ સૂત્ર મેં ક્યારે ઉપયોગ કરવાનું કીધું? જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, બરાબર છે? અને આમાંથી એક પ્રશ્ન એવો પણ નીકળે છે કે બાષ્પ કલામાં હોય ત્યારે સંઘટન શોધો. ફરી એકવાર બોલું છું, બાષ્પ કલામાં એટલે કે ગેસ ફોર્મમાં હોય ત્યારે તમે શું શોધો? સંઘટન શોધો. સંઘટન એવો શબ્દ આવે એટલે બંનેના મોલ અંશ શોધવાના. સંઘટન એટલે પ્રમાણ થાય, બરાબર છે? કેટલું પ્રમાણ છે, તો આપણે પ્રમાણને આપણે મોલ અંશમાં શું કરીએ છીએ? શોધીએ છીએ. ઓકે, તો મિત્રો આ જે ગેસ છે, તો ગેસ ફોર્મમાં x1 અને x2 નહીં શોધવાના, ગેસ ફોર્મમાં y1 અને y2 શોધવાના. યાદ રાખવાનું, બરાબર છે? તો સર y1 અને y2 શું છે? યાદ કરો, રાઉલ્ટની થિયરી મિત્રો છેલ્લે પૂરી થઈ ત્યારે મેં ડાલ્ટનના નિયમ પ્રમાણે ચલાવેલું, તમને ખબર હોવી જોઈએ. ખ્યાલ છે ને? કોઈ પણ ઘટકનું આંશિક દબાણ બરાબર શું સૂત્ર હતું? તે ઘટકના મોલ અંશ, અને ગુણ્યા શું લેવાનું છે? ને ગુણ્યા પી ટોટલ, બરાબર છે? શું મળશે? પી ટોટલ. તો સર y1 કઈ રીતે મળે? તો મિત્રો y1 શોધવા માટે તમારે આંશિક દબાણ જોઈએ. આ આંશિક દબાણ છે, તે તમને અહીંયાથી મળે. અને પી ટોટલ ક્યાંથી મળે? તો કે અહીંયાથી મળે. ખબર પડે છે? તો તમને વાયુ અવસ્થાના વાયુ અવસ્થાના સંઘટન તમને મળી જશે, મોલ અંશ મળી જશે આના. એટલે ખબર પડી? ખાસ ધ્યાન રાખજો, જો પ્રવાહીમાં એવું શોધવાનું કીધું હોય મિત્રો, તમને પ્રવાહીમાં એવું શોધવાનું કીધું હોય તો પ્રવાહીમાં સૂત્ર x1 અને x2 શોધવાના છે. યાદ રાખજો, x1 અને x2. પરંતુ જો ગેસ ફોર્મમાં એટલે કે બાષ્પમાં તમે સંઘટન શોધો એવું તમને કીધું હોય તો તમારે y1 અને y2 શોધવા પડે. ખબર પડે છે? અને y1 અને y2 માટે ડાલ્ટનનો નિયમનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? ડાલ્ટનના નિયમનો. પણ પ્રવાહી સંઘટન શોધવાનું તમને જો એવું કીધું હોય તો હંમેશા કોનો ઉપયોગ કરવો પડશે આપણે? તો કે હંમેશને માટે રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરવો પડે. આટલું ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ બધાને? ઓકે, તો આ થોડું બેઝિક હતું. તો 3 સૂત્રો તમને રાઉલ્ટના નિયમ પરથી મળે છે. એક અયરુઆ, એક આંશિક દબાણ મળજો. આંશિક દબાણ રાઉલ્ટના નિયમની મદદથી પણ શોધી શકાય છે, પણ રાઉલ્ટના નિયમ માટે જે આંશિક દબાણ તમે શોધો છો એ પ્રવાહી અવસ્થામાં શોધો છો, આ પ્રવાહી અવસ્થામાં, બરાબર? અને બીજું તમે આ સૂત્ર મૂકો આંશિક દબાણ વાળું, તો એ ગેસિયસ ફોર્મમાં હોય છે, વાયુ અવસ્થામાં હોય છે મિત્રો. ખબર પડી? એટલે એક આ આંશિક દબાણ વાળું, એક પી ટોટલ વાળું, અને બીજું છે તે વાયુ અવસ્થાના આંશિક દબાણ વાળું.
ક્લિયર આટલું? એટલે 3 સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. આપણે શેમાં ઉપયોગ કરીશું? આપણે એક્ઝામ્પલમાં, દાખલામાં. ઓકે, તો ચાલો હવે દાખલા સોલ્વ કરવાનું શરૂ કરીએ. મિત્રો આ એક બેઝિક છે, બરાબર છે. રાઉલ્ટના નિયમનું જ લખવું હોય તો લખી લેજો. આ 3 નંબરનું સૂત્ર છે. ઓકે, તમારી નોટમાં અથવા કોપીમાં જ્યાં બનાવો છો ત્યાં લખી રાખજો. એ આ સૂત્ર બહુ જ કામનું આવશે. ચાલો હવે આપણે દાખલો સોલ્વ કરીએ. બરાબર છે. જો શું કહે છે, 298 કેલ્વિન તાપમાને CHCl3 અને CH2Cl2 ના બાષ્પ દબાણ અનુક્રમે 200 mmHg અને 415 mmHg છે. 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ CHCl3 અને 40 ગ્રામ CH2Cl2 ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. ઓકે, અને બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણો. ક્લિયર આટલું? હવે રકમમાં સમજો શું માંગેલું છે તે. બરાબર છે. શું જોઈએ છે તે મિત્રો મેં તમને દાખલા ગણવાની એક બહુ મસ્ત પેટર્ન શીખવાડેલી છે. ઘણી બધી વખત કીધું છે કઈ રીતે દાખલા ગણવા તે. બરાબર, કઈ રીતે દાખલા ગણાય? જે જોઈએ છે એની પર ફોકસ કરો. શું જોઈએ છે તમારે? પહેલો, 298 કેલ્વિન તાપમાને 25 ગ્રામ CHCl3 એટલે ક્લોરોફોર્મ અને 40 ગ્રામ CH2Cl2 એટલે એક જ કાર્બન છે એટલે ડાયક્લોરોમિથેન ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ. તો દ્રાવણમાં તો બંને ઘટક હોય, યસ ઓર નો? બંને ઘટક હોય ને, તો એટલે કે તમારે P ટોટલ, તો આયરો P ટોટલ ખબર પડે છે. આયરો P ટોટલ. આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે તમારે બાષ્પ દબાણ શોધવા માટે. ઓકે, પણ શેમાં? પ્રવાહીમાં જો કીધું છે બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ. દ્રાવણનું, તો દ્રાવણ કેવા ફોર્મમાં છે? દ્રાવણ લિક્વિડ ફોર્મમાં છે. અને બીજું શું કીધું છે કે બાષ્પ કલામાં દરેક ઘટકનો, બાષ્પ કલા મિત્રો, જો બાષ્પ કલા આવી દેખાય છે તો બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ એટલે આ સૂત્ર મૂકીશું ને આપણે. આજ મુકાય ને? હે ના, કયું મુકાશે? આયરું આ મુકાશે. બરાબર છે, સાચું બોલો છો. આયરું આ સૂત્ર મુકાશે. આ બાષ્પ કલાનું સૂત્ર છે. આ તો રાઉલ્ટના પ્રવાહી વાળું છે. કેમ ખબર પડે? P01 આવે એટલે સમજી લેવાનું કે આયરું આ કોનું હોય? રાઉલ્ટના બાષ્પ કલાનું નથી, આ પ્રવાહી કલાનું છે. શુદ્ધ દ્રાવણનું, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. જ્યારે આ Y1 છે, અહીંયા Y1 એટલે શું? આપણે ઇન્ડિકેટ કરે ગેસ ફોર્મમાં લેવાનું છે. એટલે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે અને આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. સમજણ પડે છે? પણ આ સૂત્રમાં શોધવા માટે તમારે આંશિક દબાણ પણ જોઈશે મિત્રો. તો આંશિક દબાણ શોધવા માટે આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરવો પડશે. P1 = P01 × X1. એટલે આ એક દાખલામાં 3 સૂત્ર આવી ગયા મિત્રો. એક દાખલામાં 3. એટલે આવી રીતના તમે એક પહેલા શોધી નાખો, આવી રીતના એક ડેટા ક્લિયર કરી નાખો તો શું થાય? તો મિત્રો તમને છે ને દાખલો અઘરો નહીં લાગે. બરાબર છે? જો મેં શું શોધવાનું તેની પર ફોકસ કર્યું. આયરા ચેપ્ટરમાં એવું છે મિત્રો, સૂત્ર આવડે, દાખલા આવડે, પણ સૂત્ર કઈ જગ્યાએ કયું મૂકવું તેના માટે શું શોધવાનું છે એની પર ફોકસ કરો પહેલા. ક્લિયર આટલું? ઓકે, ચાલો હવે મને ખબર છે કે મારે P01 P02 × X1 + P02 જોઈએ જ. હવે P01 અને P02 મારી પાસે છે, જોઈએ અહીંયા આપેલું છે આપણી પાસે. 298 કેલ્વિન તાપમાને CHCl3 અને CHCl2 ના બાષ્પ દબાણ અનુક્રમે 200 mmHg અને 415 mmHg આપેલા છે. એટલે આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપણને આપી દીધું છે. અરે ચાલો, એટલે આનું ક્લેરિફિકેશન તો થઈ ગયું. આ તો મળી ગયું, આ મળી ગયું. હવે શું જોઈએ આપણને? મોલ અંશ જોઈએ. શું જોઈએ? મોલ અંશ. બરાબર. હવે મિત્રો આમાં તમે મોલ અંશ લેવા માંગો છો તો સીધું મળી જશે, વાંધો નથી. પણ તમે આમાં દ્રાવક કોને ગણશો અને દ્રાવ્ય કોને ગણશો? આવું સ્પષ્ટ કીધું નથી કે દ્રાવક કોણ છે અને દ્રાવ્ય કોણ છે. આ સૂત્ર તમે બે રીતે લખી શકો. એવું જરૂરી નહીં કે આ જ રીતે લખી શકો. મેં તો અહીંયા X2 ની કિંમત મૂકી છે, તમે X1 ની કિંમત પણ મૂકી શકો અહીંયાથી. 1 - X2 બરાબર છે ને? અને અહીંયા X2 એમ રાખો તો આ સૂત્ર કેવું બનશે? P02 - P01 × X2 + P01. બધું ઉલટાઈ જશે. ક્લિયર આટલું? ઓકે, તો હવે શું કરશું આપણે? આપેલું છે આપણને તો કામ થઈ ગયું. તો હવે આપણે X1 ગોતવાનો છે, એટલે કે મોલ અંશ જોઈએ છે દ્રાવકના. તો દ્રાવક કોણ આમાં છે? બરાબર. તો મિત્રો જેનું બાષ્પ દબાણ વધારે હોય, બરાબર, જેનું બાષ્પ દબાણ કેવું હોય? વધારે હોય, તે શું કહેવાશે? દ્રાવક કહેવાશે. કારણ કે તેનો જથ્થો કેવો હશે? વધારે હશે.
ખબર પડે છે જથ્થો તેનો કેવો હોય, વધારે હોય. તો આમાં એકનું કેટલું છે 200, એકનું કેટલું છે 415. બેનું મિશ્રણ કરશો તમે, બંનેનું મિશ્રણ કરશો ત્યારે દ્રાવક કોણ બનશે? 415 mmHg વાળો બનશે ને, કારણ કે એનું બાષ્પ દબાણ કેવું છે? વધારે છે. જથ્થો કેવો હશે? વધારે હશે. મોલ કેવા હશે? વધારે હશે તેના. ખબર પડી ગઈ આટલી? ઓકે, ચાલો હવે જોજો, તમારે મોલ અંશ શોધવા છે તો શું જોશે? મોલ જોશે. ચાલો શોધી નાખો. ડાયક્લોરોમિથેનનો મોલ કેટલા છે તમારી પાસે? 85. આણ્વીય દળ શોધી નાખજો, મળી જશે. હવે આણ્વીય દળ શોધતા બધાને આવડે. કાર્બનના 12, હાઇડ્રોજનનો 1, ક્લોરીનના કેટલા? 35.5 એટલે 85 આવશે. ક્લોરોફોર્મ આણ્વીય દળ આવશે 119.5 બરાબર, ગ્રામ પ્રતિ મોલ. પછી CHCl3 ના મોલ શોધી નાખશો તો વજન ભાગ્યા અણુભાર કેટલું વજન છે? 40 ગ્રામ. ભૂલ કરી કે નહીં? હા ભૂલ છે, લખવામાં ભૂલ છે. અહીંયા CHCl3 નહીં આવે મિત્રો, અહીંયા આવશે CH2Cl2, અહીંયા આવશે CHCl3 બરાબર છે. અહીંયા લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, CH2Cl2 ના મોલ કેટલા આવશે? 40/85, કારણ કે એનું વજન 40 ગ્રામ છે. 85.47 એના મોલ મળી ગયા. હવે આના મોલ એટલે વજન ભાગ્યા અણુભાર તો કેટલા મોલ મળશે? 0.213 મોલ. કુલ મોલ શું કામ જોઈએ ને, કારણ કે મોલ અંશ શોધવા છે તો કેટલું આવશે? 0.683 મોલ. હવે ગણો ડાયક્લોરોમિથેનના મોલ અંશ કેટલા? તો 0.47/0.683 ટોટલ મોલ, તો કેટલું આવ્યું? 0.688. ઓકે, અને CHCl3 ના મોલ અંશ કેટલા? તો કે 0.300 કેટલું આવશે? 12. ક્લિયર આટલું? એટલે બંનેના શું મળી ગયા આપણને? મોલ અંશ મળી ગયા. ઓકે, ચાલો હવે હું શું કરીશ હવે શું કરીશું આપણે? અહીંયા P01 પ્લસ P02 માઇનસ P01 ઇન્ટુ શું કરીશું આપણે? X1. તો P01, તો P01 મિત્રો કેટલું છે? P01 એટલે શું થાય? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો કેટલું આપેલું છે આપણને? 200 બરાબર છે. અને આનું કેટલું છે? 415 માઇનસ 200, તો અહીંયા કેટલું લાગી જશે? X2. ક્લિયર? તો કેટલું આવશે? X2 એટલે 0.688. અત્યારે આપણે શું કરી લીધું છે? અહીંયા આપણે ધારી લીધેલું છે બરાબર. અહીંયા કીધું નથી સ્પષ્ટ, એટલે તમે ગમે તે લોકો વાંધો નહીં, ચાલે કંઈ સ્પષ્ટ કીધું નથી, પણ મેં તમને કીધું આમાં કે દ્રાવક કોણ બને, દ્રાવક કોણ બને, મેં તમને કીધું છે બરાબર. દ્રાવકનું તમે જો જોઈ લે અહીં X2, એટલે કે જો એક નંબર આને લો તો 2 નંબર પેલાને લેવો પડશે મારે. ખબર પડે છે? P01 અહીંયા શું આપેલું છે? P01 કેટલું આપેલું છે? 0. કેટલું છે? ક્લોરોફોર્મનું 200 છે ને, ક્લોરોફોર્મનું 200 છે. તો અહીંયા મારે શું રાખવું પડશે? X2 એટલે કોના મોલ અંશ રાખવા પડશે? આના રાખવા પડશે, ડાયક્લોરોમિથેનના. P ટોટલ શોધશો તો કેટલું આવશે? 347.9. સમજાઈ ગયું? એટલે એક વસ્તુ તમને મળી ગઈ. કઈ વસ્તુ મળી ગઈ? P ટોટલ મિત્રો તમને મળી ગયું. આટલું ક્લિયર? ઓકે, P ટોટલ એટલું ક્લિયર થઈ ગયું, મળી ગયું. ચાલો હવે બીજું શું કરવાનું છે? દ્રાવણનું બાષ્પ દબાણ તો ગણી ગયું. હવે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણો. બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણવાના છે. અહીંયા શું કામ લીધું ખબર પડી? X2 આપણને સ્પષ્ટ નથી કીધું બરાબર છે. દ્રાવક કોણ છે ને દ્રાવણ કોણ છે આપણને કીધું નથી. ક્લિયર આટલું? ઓકે, ચાલો પછી હવે આગળ જઈએ તો ખબર પડશે આમાં શું કરવાનું છે. બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણો. બાષ્પ કલામાં પણ કીધું ને દરેક ઘટકના મોલ, તો અહીં લખીને આપ્યું છે બાષ્પ કલાના મોલ અંશ. તો મિત્રો બાષ્પ કલા માટે સૂત્ર પેલું વાપરવું પડશે, જો અહીંયા મેં લખેલું છે બરાબર. ડાયક્લોરોમિથેનનું આંશિક બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ બાષ્પ અવસ્થામાં વાયુના મોલ અંશ. ધ્યાન રાખજો, બાષ્પ અવસ્થામાં વાયુના મોલ અંશ ગુણ્યા ગુણ્યા કુલ દબાણ. ઓકે, હવે જો મારે YCH2Cl2 જોતું હોય, એટલે કે વાયુ અવસ્થામાં મોલ અંશ જોતા હોય, તો આ ક્યાં જશે? નીચે, એટલે આંશિક દબાણ ભાગ્યા કુલ દબાણ. તો આંશિક દબાણ કેટલું છે શોધવું પડે. તો આંશિક દબાણ જો આ રીતે શોધેલું છે, આંશિક દબાણ માટે આ સૂત્ર વાપરીશું. ખબર પડે છે? આંશિક દબાણ માટે આ સૂત્ર વાપરીશું. તો આ સૂત્ર કયું લાગશે? આંશિક દબાણ કોનું? ડાયક્લોરોમિથેનનું ગુણ્યા શું લાગશે? P0 એટલે કે પ્યોર ઘટક બરાબર, શુદ્ધ ઘટકનું, અને એને ગુણ્યા શું કરવું પડશે? તેના મોલ અંશ. એટલે પેલું સૂત્ર આ. તો મને આંશિક દબાણ મળી ગયું. એ જ રીતે આંશિક દબાણ મને ક્લોરોફોર્મનું મળી જશે બરાબર. આ સૂત્રમાં એપ્લાય કરી દઈશ ભાગાકાર, તો કેટલું આવશે? 0.82. કેટલું આવશે? 0.82. સમજાણું આટલું? અને તે જ રીતે જો હું પેલાની ગણતરી કરું બરાબર છે, કોના ભાગ્યા? તો કે ક્લોરોફોર્મનું ભાગ્યા કુલ દબાણ, તો કેટલું આવશે? 0.18.
પણ આ મિત્રો ન શોધવું હોય તો એમને પણ મળી જાય, તમને આવડે પણ ખરા. 0.82 માંથી 0.18 કેવા કરી દો, બાદ કરી દો, એટલે તમને મળી પણ જશે. ઓકે, એટલે આપણી પાસે બે આન્સર થઈ ગયા, એક તો બાષ્પ કલામાં સંઘટન અયરુઆ અને એક તો આ. ખબર પડે છે? એટલે ખાસ યાદ રાખજો બસ. આ મિત્રો આ સૂત્ર યાદ રાખી લો એટલે કામ થઈ જાય, એકદમ સિમ્પલ છે. બરાબર, ચાલો પછી આગળ જઈએ તો અયરુઆ છે. બરાબર, એક્ઝામ્પલ નંબર 2. ઓકે, એક્ઝામ્પલ નંબર 2, 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને બી ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા છે? 450 અને 700 mmHg છે. બરાબર છે, mmHg, mg નહીં, શું છે ત્યાં? mmHg છે, mmHg. ઓકે, mmHg છે. જો કુલ બાષ્પ દબાણ કેટલું હોય? 600 mmHg હોય તો પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધો અને બાષ્પ કલાનું પણ સંઘટન શોધો. મિત્રો, પ્રવાહી મિશ્રણનું સંઘટન એટલે પ્રવાહી મિશ્રણમાં મોલ અંશ ગણવા પડશે. પ્રવાહી મિશ્રણનું બાષ્પ દબાણ નથી કીધું, અહીંયા જુઓ દ્રાવણનું બાષ્પ દબાણ કીધું હતું ને, અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ નથી, સંઘટન કીધું છે, એટલે પ્રમાણ ગણો, એટલે બંનેના મોલ અંશ ગણવા પડશે. એ જ રીતે બાષ્પ કલામાં પણ શું ગણવાનું છે? સંઘટન શોધો. ઓકે, આ દાખલો હતો તે કોયડો 2.5 નો હતો. આ દાખલો છે તે લખાણ સંબંધિત પ્રશ્ન 2.8 નો છે. ખબર પડી આટલી? ઓકે, તો બધું સિમ્પલ છે તમારા માટે કે સંઘટન શોધો. તો મિત્રો, સંઘટન શોધવા માટે મેં તમને કીધું છે કે તમે કઈ રીતે મૂકી શકો. તો મિત્રો, જો તમારી પાસે આંશિક દબાણ હોય, બરાબર છે, તો તમને x1 મળી જાય, પણ આંશિક દબાણ નથી આપેલા, તમને આ આપેલું છે. એટલે કમ્પલસરી તમારે શું કરવું પડશે? કમ્પલસરી આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. કેમ? તમને કુલ દબાણ આપેલું છે, કુલ દબાણ આપેલું છે. બંને પદાર્થોના શુદ્ધ કલામાં હોય ત્યારે બાષ્પ દબાણ આપેલા છે, તો તમને મોલન્સ મળશે. અને અહીંયા આપણે ઘટક તો છે જ આપેલો જ છે, એટલે કમ્પલસરી આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી લીધો તો શું જોઈએ? તમારી પાસે બંને પદાર્થના શુદ્ધ બાષ્પ દબાણ જોઈએ, શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે. ઓકે, અને પી ટોટલ જોઈએ તો બધું છે જ આપણી પાસે, જો સૂત્રમાં આપેલું જ છે. ચાલો ચેક કરો. ઓકે, જો શું છે? 450 અને 700 mmHg, એટલે બંનેના શુદ્ધ દ્રાવક હોય તેના બાષ્પ દબાણ આપણને મળી ગયા છે. અને કુલ બાષ્પ દબાણ મારે જોઈએ છે. શું જોઈએ છે? કુલ બાષ્પ દબાણ. તો કુલ બાષ્પ દબાણ પણ આપણને આપેલું છે. કેટલું આપેલું છે? 600 mmHg. જો આયરું 600 mmHg, એટલે આપણી રિક્વાયરમેન્ટ આટલી હતી. આ બંને જોઈએ તો ચાલો ફટાફટ કરી નાખો. જો બંને જોઈતા હોય તો કઈ રીતે? પી ટોટલ બરાબર P0A ઇન્ટુ x a એ પ્લસ P0B ઇન્ટુ XB. બરાબર, અહીંયા કિંમત મૂકી દીધી મેં અહીંયા. હવે અહીંયા શું આવશે? અહીંયા સ્પષ્ટ કહી દીધું છે ઘટક એ અને ઘટક બી, તો આપણે એ જ પ્રમાણે ફોલો કરીશું. અહીંયા કીધું નથી તો આપણે એ પ્રમાણે આપણે અહીંયા ગમે તે રાખી શકીએ, અહીંયા આપણે અલગ રીતે રાખી શકીએ. બરાબર છે? સમજણ પડે છે આટલી વસ્તુ? ઓકે, ચાલો પછી આગળ જઈએ તો P0 એ બરાબર સાદુરૂપ આપશો એટલે સૂત્ર તમારું એવા બનશે P0 a માઇનસ P0B ઇન્ટુ x a પ્લસ શું આવશે? P0B. આના જેવું જ સૂત્ર છે, આ સૂત્ર છે, પણ 1 અને 2 જો આ સૂત્ર છે, પણ 1 અને 2 ની જગ્યાએ શું મૂકવાનું છે? A અને B. જ્યાં 1 છે ત્યાં A મૂકેલો છે, જ્યાં B છે ત્યાં શું લાગશે? તો કે પેલું લાગી જશે. બરાબર, ચાલો ક્લિયર આટલું? ઓકે, હવે આપણે અહીંયાથી આગળ જોઈએ તો શું સૂત્ર બનશે? 450 માઇનસ 700 x a પ્લસ 700. ઉપર તો કંઈ શોધવાનું છે જ નહીં, જે આપેલું છે જ મેં લખેલું છે, કુલ અને પી ટોટલ. બરાબર, તો 600 આ બાજુ 600 મૂકશો, અહીંયા માઇનસ 250 x a વધશે અને પ્લસ 700. આ પ્લસ 700 આ બાજુ આવશે એટલે માઇનસ 100 થઈ જાય. માઇનસ 250 x a, બંને બાજુ માઇનસ એટલે પ્લસ, તો x a બરાબર 100 ભાગ્યા 250 તો કેટલું આવશે? 0.40. એટલે એક ઘટક તમને આ મળી ગયો. બરાબર, અને બીજો ઘટક તમને કયો મળી જશે? 0.60. રેડી? હવે સાંભળો, હવે તમારી વાત સાંભળો. આ સૂત્રમાં તમે અહીંયા 1 માઇનસ XB મૂકો ને ફરક કંઈ નહીં પડે તમને. અહીંયા જવાબ તમે જે અહીંયા જવાબ ગણશો ને પેલા 0.60 આવશે અને પછી પોઈન્ટ કેટલો આવશે? 40 આવશે. એટલે ગભરાવાનું નહીં. ખબર પડી છે? છેલ્લે બધું સરખું થઈ જ જશે. તમે કોઈ પણ એક એવું નહીં કે મેં અહીંયા બી ધાર્યું તો અહીંયા આ જ ચાલે, નહીં, એવું નહીં. તમે પેલું સૂત્ર મૂકો તો પણ ચાલે. ખબર પડે છે તમને? ઓકે, આ દાખલામાં તમે ઘટક 1 અને ઘટક 2 લીધા હોત, બરાબર છે, અલગ અલગ લીધા હોત તો ફરક શું પડે? કંઈ નહીં, કારણ કે ટોટલ તો એટલું જ મળવાનું છે તમને.
ખબર પડશે? ટોટલ તો તમને એટલું જ મળવાનું છે ને. હું શું કહેવા માંગુ છું ખબર પડે છે? ઘટક તમે ગમે તે લોકો ચાલશે અહીંયા તો. પી ટોટલ તો ગમે તે સૂત્ર મૂકો, જવાબ તો એ જ આવવાનું છે. પી ટોટલમાં ફરક નથી પડવાનો. ખબર પડે છે મારી વાત? કારણ કે માની લો કે તમે ઉલટ સુલટ કરી નાખો, 1 અને 2 ને ઉલટ સુલટ કરી નાખો તો પી ટોટલ તો એટલું જ આવશે ને. ઉલટ સુલટ કરો તો ગમે તે કરો, 1 + 2 કરો કે 2 + 1 કરો, શું ફરક પડવાનો છે? કંઈ નહીં. સમજાઈ ગયું આટલું? ઓકે, આ થઈ ગયું. હવે તમારે બાષ્પ કલામાં જોઈએ છે તો બાષ્પ કલા માટે શું જોશે? આંશિક દબાણ ગુણ્યા આંશિક દબાણ જોશે ને તમારે. જો આવ્યું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ બાષ્પ કલામાં મોલ અંશ ગુણ્યા પી ટોટલ. આ તો તમારે જોઈએ. તો આંશિક દબાણ કઈ રીતે ગણીશું? રાઉલ્ટનો પેલું સૂત્ર બરાબર છે કે શુદ્ધ આંશિક દબાણ બરાબર શુદ્ધ દ્રાવકનું દબાણ બાષ્પ ગુણ્યા મોલ અંશ. એટલે તમે 450 ગુણ્યા 0.40 કરશો. મોલ અંશ તમને અહીંથી મળેલા છે 0.40 મૂકી દો ત્યાં તો 180 mmHg આવશે. તે જ રીતે પીબી ગણી નાખો તો 420 આવશે. પછી ડાલ્ટનના નિયમનો ઉપયોગ, આ ડાલ્ટનનું સૂત્ર છે, આ રાઉલ્ટનું સૂત્ર નથી મિત્રો, ડાલ્ટનનું છે. તો y એ બરાબર શું આવશે? આંશિક દબાણ ઘટક 1 નું છેદમાં કુલ દબાણ તો 180 ભાગ્યા 600 તો 0.3. આનું પણ તમે કરશો આ જ રીતે ઉપર તો 0.7 જવાબ આવશે, પણ મેં શોર્ટમાં કરી નાખ્યું છે 1 - 0.3 ઇઝ ઇક્વલ ટુ 0.7. ખબર પડે છે આટલી? ઓકે, તો દાખલા આપણે અહીંયા કેવા થાય છે? 2 દાખલા, તો બંને દાખલા કેવા થાય છે? પૂરા થાય છે. ઓકે, તમારે હોમવર્કમાં કેટલા દાખલા કરવાના છે તે 1 મિનિટ. હોમવર્કમાં કેટલા કરવાના છે? 3 દાખલા છે સ્વાધ્યાયના, બરાબર છે? સ્વાધ્યાયના 3 પ્રશ્ન નંબર લખી લો. તેમાં પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો છે તે પ્રશ્ન નંબર 1 મિનિટ પ્રશ્ન નંબર 16, બરાબર છે? પ્રશ્ન નંબર 36 અને પ્રશ્ન નંબર 38. ફરી એકવાર, પ્રશ્ન નંબર 16, પ્રશ્ન નંબર 36 અને પ્રશ્ન નંબર 38. આટલા દાખલા મને સોલ્વ કરીને તમારે કહેવાના છે. ઓકે, થશે ને મિત્રો? થશે ને? જાતે ટ્રાય કરજો. ન આવડે તો હું તો છું જ, બરાબર છે? હું કરાવીશ, પરંતુ દાખલા શીખતા પહેલા મિત્રો મેં તમને આ એક વસ્તુ કરાવી તે ખાસ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, તો હવેથી ડાલ્ટનનો નિયમ છે તેનો આપણે બીજો નિયમ આપણે જોઈશું. ઓકે, આ એક નિયમ પૂરો. હવે આગળનો જે નિયમ છે ડાલ્ટનનો બીજો નિયમ તે આપણે ભણીશું. ઓકે.